ગીર સોમનાથ જિલ્લાની માલણ નદીમાં ઘોડાપુર છે। ઉનાના નેસડા ગામે નદીમાં નવા નીર આવ્યા। અમરેલી ગીર ને ઉનામાં ધોધમાર વરસાદ છે તો નદીમાં નવા પાણીની આવકથી ખેડૂતોમાં આનંદ છવાયો। નદી બે કાંઠે વહેતી થતા આસપાસના લોકોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે। ઉનાના નેસડા ગામે નદીમાં નવા નીર આવ્યા। માલણ નદીમાં ઘોડાપુર આવ્યું છે। નદીમાં નવા પાણીની આવકથી ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો। ગીર સોમનાથમાં ઉનામાં ખેતરો બેટમાં ફેરવાયા છે। ગીર સોમનાથ જિલ્લાની માલણ નદીમાં ઘોડાપુર આવ્યું છે। ઉનાના નેસડા ગામે નદીમાં નવા નીર આવ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા મહેશ ડોડિયા ફોનલાઈન પર જોડાયા છે। જી મહેશ, નદી બે કાંઠે વહેતી થતા આસપાસના લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે। કેટલાક ખેતરો છે જેમાં પાણી ભરાઈ ગયા, શું સ્થિતિ છે હાલ ગીર સોમનાથની? જી જો ખાસ કરીને વાત કરવામાં આવે તો મોડી રાતથી જ ઉના પંથક અને મધ્ય ગીરમાં છે તે ભારે વરસાદ છે તે પડ્યો છે। 12 કલાકની અંદર 7 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઉનાની માલણ અને રાવલ નદી છે તે બે કાંઠે વહી રહી છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉનાના નાના સમઢિયા, ગાંગડા, સંખાડા, પાણખાડ સહિતના જે ગામો છે તેમાં જે પાણી પણ ઘૂસ્યા હતા। ત્યારે વાત કરવામાં આવે તો જે વરસાદે તો થોડો વિરામ લીધો છે, પરંતુ જે જંગલ વિસ્તાર જે વરસાદ પડ્યો છે તેમના કારણે જે ઉના પંથકના અમુક ગામો છે તેમાં પાણી ઘૂસ્યા હતા અને 12 કલાકની અંદર છે તે 7 ઇંચ વરસાદ ખાબક્યો છે। ત્યારે ઉનાની માલણ અને રાવલ નદી છે તે બે કાંઠે વહી રહી છે। જી જુઈ, બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। ગીર સોમનાથના ઉનાની માલણ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। માલણ નદીના પુલ ઉપર ફરી વળ્યા પૂરના પાણી। સનખડા અને ખત્રીવાડા વચ્ચે ખેતરોમાં પાણી ભરાયા છે। ખેડૂતોને વ્યાપક પાક નુકસાન થવાની મોટી ભીતિ છે। ઉનાના માલણ વિસ્તારમાં નદીના પાણીથી ખેતરો ડૂબ્યા। ઉનાના માલણ વિસ્તારમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા। માલણ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। આસપાસના નજીકના જે ગામો છે તે તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। સનખડા ખત્રીવાડા વચ્ચે ખેતરોમાં પાણી ભરાઈ ગયા। 7 દિવસ જે રીતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ઉનાની માલણ નદીનું રૌદ્ર સ્વરૂપ। પુલ પર પાણી ફરી વળ્યા છે જેના દ્રશ્યો સામે આવ્યા। લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે। ખેડૂતોને વ્યાપક પાક નુકસાન થવાની પણ ભીતિ છે। ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં આપ ફાટ્યું છે। ગીર અને ઉનામાં 12 કલાકમાં 7 ઇંચ વરસાદ વરસ્યો। ગીર અને ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ। માલણ અને રાવલ નદીના પાણી ગામોમાં ઘૂસ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસતા નુકસાન થયું। ઘરવખરી પાણીમાં તણાઈ જતા લોકોને મોટું નુકસાન થયું છે। ગીર સોમનાથના સૂત્રાપાડામાં 22 ઇંચ વરસાદ ખાબકતા ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। વરસાદી વિરામના 20 કલાક બાદ પણ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી। સૂત્રાપાડા તાલુકાના ઝાલા વડોદરા ગામના ઝાંપા વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું। ગામના રસ્તાઓ હજુ પણ પાણીમાં ગરકાવ હોવાથી લોકોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે। સૌથી વધુ મુશ્કેલી શાળાએ જતા બાળકો અને તેમના વાલીઓને પડી રહી છે। પાણીનો પ્રવાહ અને ઊંડાણ વધુ હોવાથી વાલીઓ બાળકોને સુરક્ષિત રીતે શાળાએ પહોંચાડવા માટે દોરડા બાંધીને પાણીમાંથી પસાર કરાવી રહ્યા છે। ગ્રામજનોએ તંત્રને પાણીના ઝડપી નિકાલ માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે। 15-20 ઇંચ વરસાદ પડ્યો એટલે બાળકોને જયારે અવરજવર કરવા માટે થઈને જયારે સ્કૂલે મૂકવા માટે આવે તે બહુ પરિસ્થિતિ સાહેબ ગંભીર થઈ જાય। મેં ગઈકાલે તો સાહેબ કમર ઉપર પાણી જે હતું એટલે પછી તો અમને પણ એમ થઈ જાય કે અમે જઈને કેમ જવું, બરાબર। પણ સ્કૂલે મૂક્યા સિવાય તો શિક્ષણ વગર તો કઈનો ઉદ્ધાર નથી। એટલે 1 કે 2 દિવસ તમે લેટ કરો, પણ જયારે ઉપર રેસ ફૂટે માયસોને લીધે ત્યારે આ જે દબાણ છે ને બધું પાણી અહીંથી ઉપર વડોદરા ડેમ સુધી જાય ત્યારે કમર ઉપર પાણી ઘણી વખત એવું બન્યું કે 15-15 દિવસ અમે નીકળેલ છે, પણ એના ઉપર કોઈ તંત્ર ધ્યાન નથી આપ્યું।